જાફરાબાદ ખાતે કલેક્ટર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં 3000 વૃક્ષો વાવવાનો સંકલ્પ. મંદિર વિકાસ માટે રૂ11,51,000ની જાહેરાત. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે ઇન્ડો એશિયા કોપર લિમિટેડ દ્વારા વિશાળ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ. કંપનીના ડાયરેક્ટર હરેશભાઈ વોરાના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર જૂન 2026 દરમિયાન કુલ 3000 વૃક્ષો વાવવામાં આવશે. ખાસ વાત એ છે કે આગામી 4 વર્ષ સુધી આ વૃક્ષોની સંપૂર્ણ જાળવણી કંપની દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે કંપની તરફથી સ્થાનિક ધનેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે અંદાજે રૂ11,51,000ના ખર્ચે બાંધકામ કરી ગ્રામ પંચાયતને અર્પણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, પ્રાંત અધિકારી સહિત વહીવટી અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ લુણસાપુરના સરપંચ પ્રકાશભાઈ કોટીલા, તાલુકા જિલ્લા પંચાયતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. આજે લુણસાપુર ગામમાં ઇન્ડો એશિયા કોપર લિમિટેડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં 100 પૌધોના 100 પેડોના વાવેતર કરવામાં આવ્યા છે અને સાથે સાથે કંપની દ્વારા આજ 15 વીઘા જમીન ઉપર 3000 પેડોના વૃક્ષના વાવવામાં આવશે. તો અમારી બધા સે અપીલ છે કે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં બધા એક પેડ માં કે નામના ઉપલક્ષમાં એક પેડ વાવે અને એના જતન પણ કરે. આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમારી ઇન્ડો એશિયા કોપર લિમિટેડ કંપની લુણસાપુર ખાતે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં લુણસાપુર ગામની પાસે આવેલ સરકારી જગ્યા ગ્રામ પંચાયતે વૃક્ષારોપણ માટે કંપનીને ફાળવેલ છે અને આ ગ્રાઉન્ડની અંદર અમે આજે સિમ્બોલિક 100 પ્લાન્ટનું પ્લાન્ટેશન માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, રાજુલા ખાંભા વિસ્તાર જાફરાબાદ અને માનનીય કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ સાહેબ, પ્રાંત અધિકારી ડૉક્ટર મેહુલ બરાસરા સાહેબ અને ગ્રામ સરપંચ શ્રી પ્રકાશભાઈ કોટીલા અને સમસ્ત ગ્રામ પંચાયતના સદસ્યો ગ્રામજનોની હાજરીમાં આશરે 300થી 400 માણસો આ ભગીરથ કાર્યની અંદર જોડાયેલા અને સાથે સાથે ઇન્ડો એશિયા કોપર લિમિટેડના તમામ સ્ટાફ જે છે એ હાજર રહેલા હતા. આજે આ 100 ઝાડના સિમ્બોલિક પ્લાન્ટેશન પછી આગામી દિવસોમાં આ ચોમાસા દરમિયાન એટલે 30 જૂન સુધીમાં વરસાદ પછી કુલ અમે 2500 ઝાડનું પ્લાન્ટેશન આ વિસ્તારમાં કંપની તરફથી કરવાનું છે અને આ ઝાડ એક જ વર્ષ વાવીને અમે ભૂલી જવાના નથી. અમારા ચેરમેન શ્રી નો સ્પષ્ટ આદેશ છે કે કોઈ પણ કામ કરવામાં આવે તો એ કામ કાયમ માટે જીવંત રહેવું જોઈએ અને લોકોને એવું લાગવું જોઈએ કે કોઈ દેખાવો કરવા ખાતર કંપનીએ કામ કરેલ નથી, જેથી અમારી ઇન્ડો એશિયા કોમલ